ઓમ ગંગનપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકથા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિજયા એકાદશી વિશે વાત કરીશું. ચાલો. વિજયા એકાદશી ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની એકાદશીએ આવે છે. આ એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. વિજયા એટલે વિજય આપનાર. આ વ્રત રાખવાથી જીવનમાં વિજય, સફળતા અને અવરોધોમાંથી મુક્તિ મળે છે. હવે આપણે સાંભળીશું વિજયા એકાદશી વ્રત કથા. પ્રાચીન સમયની વાત છે. શ્રી રામ વનવાસ દરમિયાન જ્યારે લંકા પર વિજય મેળવવા માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેમની સામે એક વિશાળ સમુદ્ર હતો. સમુદ્ર પાર કરવો અતિ મુશ્કેલ લાગતો હતો. શ્રીરામ ચિંતિત થઈ ગયા. તે સમયે લોભામુનિ નામના મહર્ષિ ત્યાં આવ્યા. શ્રીરામે તેમની સમસ્યા જણાવીને તેમને ઉપાય પૂછ્યો. લોભામુનિએ કહ્યું, હે રામ, જો તમે ફાલ્ગુન કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વિધિવત વ્રત રાખશો તો તમને નિશ્ચિત વિજય પ્રાપ્ત થશે. મુનિના કહેવા અનુસાર શ્રીરામે એકાદશીનો ઉપવાસ રાખ્યો. દ્વાદશીના દિવસે પારણું કર્યું અને ભક્તિભાવપૂર્વક વિષ્ણુની પૂજા કરી. વ્રતના પ્રભાવથી સમુદ્રએ માર્ગ આપ્યો. નળ અને નીલે સેતુ બનાવ્યો. શ્રીરામે રાવણ પર વિજય મેળવ્યો. આ રીતે વિજયા એકાદશીનું વ્રત શ્રીરામના વિજયનું કારણ બન્યું. હવે આપણે સાંભળીશું વિજયા એકાદશી વ્રતનું મહત્ત્વ શું છે. વિજય પ્રદાન કરનાર વ્રત એટલે વિજયા એકાદશી. શત્રુ, અડચણો અને નકારાત્મક શક્તિઓ પર વિજય મળે છે. અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે. કર્મ અને ભાગ્યમાં સુધારો થાય છે. અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. મન શાંત થાય છે. ભક્તિ વધે છે. ભય, કલહ અને વિરોધીઓથી રક્ષણ મળે છે. હવે આપણે જોઈશું કે વિજયા એકાદશી વ્રતનો સંકલ્પ કેવી રીતે કરવો. હે શ્રી વિષ્ણુ, હું મારા સર્વ પાપોના નાશ અને જીવનમાં વિજય માટે આ વિજયા એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક કરી રહ્યો છું કે કરી રહી છું. વ્રત કોને રાખવું જોઈએ? જે લોકો કોર્ટ કેસ, નોકરી, વ્યવસાય, પરીક્ષા જેવી મુશ્કેલીઓમાં ફસાયેલા હોય, જીવનમાં વારંવાર અસફળતા અનુભવતા હોય, આધ્યાત્મિક શાંતિ ઈચ્છતા હોય, તેમને આ વ્રત કરવું. હવે આપણે જોઈશું વિજયા એકાદશીની પૂજા વિધિ. વહેલી સવારે ઉઠી સ્નાન કરો. સ્વચ્છ પીળા અથવા સફેદ કપડાં પહેરો. ઘરના મંદિરમાં સ્વચ્છ સ્થાન પર પૂજાની તૈયારી કરો. હાથમાં જળ લઈને સંકલ્પ કરો. ભગવાન વિષ્ણુની સ્થાપના ચોખાના આસન પર શ્રી કૃષ્ણની મૂર્તિ કે ચિત્ર પણ સ્થાપિત કરી શકાય. કળશ સ્થાપન કરો. જળ, નાળિયેર, આસોપાલવ કે આંબાના પાન. પૂજન સામગ્રીમાં તુલસીના પાન, પીળા ફૂલ, ચંદન, ધૂપ, દીપ, અક્ષત એટલે કે ચોખા, ફળ, નૈવેદ્ય, ફળ, સૂકા મેવા અથવા ઉપવાસનો ભોગ. વિષ્ણુની પૂજા, ચંદન તિલક, ફૂલ અર્પણ, તુલસીપત્ર અર્પણ કરવા, ધૂપ દીપ પ્રગટાવવો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ ની એક માળા કરવી અથવા તો 11 કે 21 વખત મંત્ર બોલવા. વિજયા એકાદશીની વ્રત કથા શાંતિથી બેસીને સાંભળવી, વાંચવી અને બીજાને સંભળાવવી. શક્ય હોય તો પરિવાર સાથે સાંભળો. ભગવાન વિષ્ણુની આરતી કરો અને શક્ય હોય તો શંખ વગાડો. આ દિવસે નિર્જળ અથવા તો ફળાહાર ઉપવાસ રાખવો. અન્ન, દાળ, ચોખા ન ખાવા. તુલસીનો ખાસ મહિમા હોય છે આ દિવસે, તો તુલસીનું પૂજન પણ કરવું યોગ્ય મનાય છે. રાત્રે ભજન, નામ સ્મરણ, કીર્તન કરો. વિષ્ણુ સહસ્રનામના પાઠ કરો. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે બ્રાહ્મણ અથવા ગાયને દાન કરો. તુલસી જળથી પારણું કરો. પછી સાત્વિક ભોજન લો. નામ વિજયા એકાદશી છે એટલે દરેક કાર્યમાં વિજય શક્ય છે. મનની શાંતિ અને ભક્તિમાં વૃદ્ધિ થાય. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વિજયા એકાદશી વિશે કથા, પૂજા, મહત્ત્વ એ વિશે વાત કરી. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો.